પિતામહ ભીષ્મના જીવનમાં એક જ માત્ર પાપ, અને એ કે તેઓ સમયસર ગુસ્સે થયા ન હતા. દ્રૌપદીના ચીરહરણ સમયે અને જટાયુના જીવનમાં એક જ ગુણ કે તેને યોગ્ય સમયે ગુસ્સો આવ્યો અને એને વ્યક્ત કર્યો. માતા સીતાના અપહરણ સમયે જ્યારે સમય આવ્યો ત્યારે તે બંને મૃત્યુ પામ્યા, પરંતુ પરિણામે એકને બાણોની પથારી મળી અને બીજાને ભગવાન શ્રી રામનો ખોળો મળ્યો. વેદ કહે છે, ક્રોધ પણ પુણ્ય બની જાય છે જ્યારે તે ધર્મ અને પ્રતિષ્ઠા માટે કરવામાં આવે છે, અને જ્યારે તે ધર્મ અને પ્રતિષ્ઠાને બચાવી શકતો નથી ત્યારે સહનશીલતા પણ અંતે પાપ બની જાય છે.